કેમ છો મિત્રો, ફ્રી સ્વાગત છે શિયાળબેટ વ્લોગમાં। તો નાનકડો વિડીયો લઈને આવ્યા છે અને અમે જવાના છે સવાઈ બેટ। એ કહે છે કે શિયાળબેટની બાજુમાં દરિયાની વચ્ચે આવેલું છે, તો ત્યાં જવાના છે। કેવી રીતે જાય પૂરો વિડીયો જોજો અને વિઝિટ કરવા આવો એકવાર શિયાળબેટ ને બાજુમાં દરિયાના કિનારે વચ્ચે હોય આવેલું છે સવાઈ બેટ। તો વિડીયોમાં બના રહેજો કેમેરામેન શેટીની સાથે। મિત્રો અમે ફાઇનલી દરિયા કિનારે આવી ગયા છે બધા મિત્રોની સાથે। તો દરિયાનો નજારો પહેલા તમને બતાવું। તો મિત્રો અમે દરિયા કિનારેથી હવે નીકળી ગયા છે અને આગળ એક ગાડી છે એ પાર કરીને સવાઈ બેટ જવાશે। તો કેવી રીતે જાશું એ પણ હું તમને બતાવીશ, તો વિડીયો જોજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગાડી, આ ગાડી પાર કરીને સવાઈ બેટ જવાનું છે અમારે। અત્યારે પાણી ઓર છે એના એટલે જાય છે ને દરગાવે જવા માટે પરમિશન નથી બહારના માણસોને। અમારે તો શિયાળબેટ વાળાને પરમિશન છે એટલે અમે જાય છે। બોટ લઈને પરમિશન નથી, બોટ લઈને જવું હોય તો તમારે પરમિશન લઈને જવું પડે છે। તો અત્યારે અમે પાણી ઓરાઈ ગયેલા છે એટલે અમે જઈએ છીએ સવાઈ બેટ। તો વિડીયો જોજો પૂરો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ અમે ગાડી ટપી ગયા છે ફાઇનલી અને આપણે જઈએ છીએ મસ્ત જોવા મળ્યો છે દરિયાના કિનારે। તમને બતાવું તો દર્શકો તમે જોઈ શકો છો આ છે, આને કહે છે ટીટણ। બોલુભાઈ આપણે જણાવો તો શું છે આ? આને ટીટણ કહેવાય। ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે, હાથમાં પકડે। આ છે ટીટણ, આનો પણ ભાવ પણ બહુ છે। કિલ્લાના કેટલા છે? 1200 રૂપિયા છે કિલ્લાના। કેમ છે ટીટણું કેવા લાગ્યા? લાઈક કરી દેજો। બીજા પણ પકડે આપણને, આમ પકડો। હાલો તો દર્શકો તમે જોઈ શકો છો એક મોટી માછલી ફસાણી છે ઝાડમાં। તો હું તમને બતાવું આગળ। તો દર્શકો તમે જોઈ શકો છો આ ઝાડમાં ફસાણી છે મોટી માછલી। શું નામ છે આનું? પહેરો। દર્શકો અમે માછલા જોઈને હવે નીકળી ગયા છે। હવે ફાઇનલી અમે જવાના છે સવાઈ બેટ। અત્યારે અમે ફ્રેન્ડની સાથે દરિયા કિનારે છે। તો દર્શકો તમે જોઈ શકો છો આ છે ડંકો, એ તોકતેની હિસાબે તૂટી ગયો છે અને દરિયાની વચ્ચે બોટ લઈને પણ તમે અહીંયા આવી શકો છો દરગાવે। તો આ છે દરગાહનો અહીંથી જવાનો રસ્તો। તો દર્શકો અમારી ટીમ પૂરી આવી ગઈ છે અને ક્યાં ગયા હતા તમે? કેટલામાં લીધી? તો દર્શકો તમે જોઈ શકો છો આ સામે દેખાય છે એ છે લક્ષ્મી માનું મંદિર। તો જઈને આપણે દર્શન કરીએ અને તમને પણ કરાવું। તો મિત્રો અમે હવે દર્શન કરીને નીકળી ગયા લક્ષ્મી માના મંદિરેથી। હવે જવાના છે ફાઇનલી દરગાવે। તો વિડીયો જોજો પૂરો। તો દર્શકો તમે જોઈ શકો ફાઇનલી અમે આવી ગયા છે દરગાવે। હવે અંદર જઈ અને દર્શન કરીએ અને તમને પણ કરાવું। તો બન્યા રહેજો વિડીયોમાં। અંદર ગળો હવે દર્શન કરવા। હાલો 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 અંદર હાલો। તો દર્શકો અમે ફાઇનલી દરગાહની અંદર આવી ગયા છે અને સામે દેખાય છે દરગાહ છે।
તો દર્શકો ફાઇનલી અમે દરગાહની અંદર આવી ગયા છે ને મારા મોટા ભાઈ છે એ થોડુંક દરગાહ વિશે જણાવશે અને ડ્યુટી પણ કરે છે. બોલો. ગામ શિયાળબેટ સવાઈપી દરગાહ દરિયાની વિશે આવેલી છે. હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે. ધર્મ સ્થળ આ તો છે પ્રાચીન વખતનું છે. બહુ રાજા વર્ષો વીતી ગયા. આ સવાઈપીર સવા ભગતની છે ખબર ને આ છે માતાજીની સવી માતાની છે એમ કહેવાય છે. પણ એક ધર્મ હિન્દુ પ્રતીકનું ધર્મ સ્થળ છે. તો હું સવા ભગત હતા એને બદલે સવા ભગતને બદલે બધા લોકો સવાઈપીર નામે ઓળખાય છે. બરોબર. પણ આ જે રામદેવ પીરના પરમ ભક્ત કહેવાય સવા ભગત. બરાબર. તો એનો ઇતિહાસ એવો ધરાવવામાં આવે છે. અહીંયા એક ધૂણો પણ હતો, રામાપીરની જગ્યા પણ છે. બરોબર. ધોલકીઓ છે, ઘોડાની નિશાની છે. તો દર્શકો મારા મોટા ભાઈએ થોડોક દરગાહનો ઇતિહાસ પણ જણાવ્યો. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે હું તમને બહારનો નજારો દેખાડું. તો દર્શકો જોઈ શકો છો દરગાહની હાલત કેવી થઈ ગઈ છે. આ તોકતાની હિસાબે બધું તૂટી ગયું છે અને ઘણો સમયથી અહીંયા દરગાહ બંધ છે. અહીંયા આવવા માટે પરમિશન લઈને તમારે આવવું પડે છે, ત્યારે દરગાહ હવે આવવા દે છે. તો દર્શકો અહીંયા લાદી સામે છે એ ગણે છે. તો ગણવામાં બધાને અલગ અલગ આવે છે. ભાઈ તારે કેટલી આવી તમા? મારે 74 74 ને બીજા કોઈ ગણી? 95 કૌશિક તારે કેટલી આવી? 95 તો એમ કેમ થાય? તમે અહીંયા લાદી ગણી કેટલી છે તમારે? 96. તો બધાને અલગ અલગ ગણવામાં મિસ્ટેક થાય છે. હવે ખબર નહીં ચમત્કાર છે કે પછી. તો દર્શકો અમે હવે દરગાહથી નીકળી ગયા છે અને હવે જવાના છે. અમે લાઈટ આવું છે, અંદર જઈને બતાવીશ હું તમને બધું. ઉપર જવાની પરમિશન આપે તો ઉપર જઈને હું તમને બધું વ્યૂ બતાવી પ્રોપર. તો વિડીયો પૂરો એન્ડ સુધી જોજો, બહુ તમને મજા આવવાની છે. તો દર્શકો અમે લાઇટ હાઉસની અંદર આવી ગયા છે. હવે લાઇટ હાઉસના સાહેબ પાસેથી પરમિશન લઈ ઉપર જવા દઈ તો ઉપરની તમને પછી હું તમને વ્યૂ બતાવી. તો દર્શકો તમે જોઈ શકો છો આપણે ભાણજીભાઈ ધમે છે એને ડંકી કહેવાય અને ડંકી ધમીને પાણી કાઢે છે નીચેથી. આ દરિયાની વચ્ચે છે અને તોય પણ મીઠું પાણી આવે છે. તો તમારે પાણી પીધું કેવું છે? પાણી તો બહુ મીઠું પાણી છે. તો દર્શકો આપણે ધમાભાઈ સાહેબને મળવા ગયા હતા લાઇટ હાઉસ. ફાઇનલી અમારો વિડીયો પૂરો થયો છે. તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. તો અમે વિડીયો આવા નવા બનાવતા રહી. તો શું ભાઈ તમારું શું કેવું છે? હવે લાઈક કરો, કોમેન્ટ. જય માતાજી.